આગતા સ્વાગતા સામે ઊભું છે ધિક્કાર, રાગ દ્વેષ, શાંતિ અશાંતિ. પણ આનંદનો વિરુદ્ધાર્થી શબ્દ નથી. નિરાનંદ એ તો વિશેષણ છે. નાસ્તિ આનંદમ યસ્ય સહ તત્પર્યાયવાચી કોપી અન્ય મનુષ્ય નતુ આનંદસ્ય વિષય ઉક્તમ. નિરાનંદ એ કોઈ આનંદનો વિરુદ્ધાર્થી શબ્દ નથી. આનંદનો વિરુદ્ધાર્થી છે જ નહીં. કેમ કે આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. ઉપનિષદ કહે છે આનંદ એવાની ભૂતાની જાયંતે. આનંદમાંથી જ સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિ છે અને એમાં જ આપણો લય છે. એટલે એ મોજ છે ને, મોજ એ મોજ તો પરમાત્માની કૃપા હોય ને, અને પરમાત્મા પોતે જો જીવનમાં ઉતરે ને તો આવે. કરોડોની સંપત્તિમાં રમનારા તમારા બધા જ્ઞાતિજનો જય જલારામ કહીને જલારામ બાપાનું મંદિર બંધાવે. એને ઘરે તમે જોવો તો જલારામ બાપાનું એ સ્વરૂપને જે બનાવેલું હોય અદ્ભુત હોય. પણ તમને મને ક્યાં ખબર છે કે જલારામ બાપા જે જગ્યાએ નિવાસ કરતા હતા ત્યાં કેટલીક સગવડ હતી, પણ તોય આખું જગત ન્યા ચરણમાં પડે છે. હું કામ કે આનંદ ન્યા નથી, ન્યા છે. એટલે પરમાત્મા આનંદ રૂપ છે, સુખ છે, સગવડ છે, આનંદ નથી. પરમાત્મા જ એક આનંદ રૂપ છે. એટલા જ માટે તુલસીદાસજી મહારાજ રામાયણમાં ગાય છે, જો આનંદ સિંધુ સુખરાશી સ્વીકરતે ત્રૈલોક સુપાસી સો સુખધામ હે રામ અસનામા સો સુખધામ હે સો સુખધામ રામ અસનામા અખિલ લોક દાયક વિશ્રામા અખિલ લોક હે જો આનંદ સિંધુ સુખરાશી. આ 1 કલાક કથા સાંભળો તો સાંભળીને તમે મોજમાં આવી જાઓ. મેં તમને ક્યાં કરોડ રૂપિયા દઈ દીધા, તો મોજમાં આવી ગયા. કથા સાંભળી અરે બહુ આનંદ આવ્યો. કેમ ભાઈ કથા સાંભળીને આનંદ કેમ આવ્યો? એ જ વાત તો છે. કથા નથી, કૃષ્ણ છે. કથા કાનમાં ગઈ એટલે કૃષ્ણ કાનમાં ગયા એટલે આનંદ આવે. ક્યારેક વિચાર એકદમ મનને સમતામાં સ્થિર રાખીને વિચાર કરવો કે આ જે અનુભૂતિ થાય છે સત્સંગમાં, એવી સુખની અનુભૂતિ સંસારમાં બીજે ક્યાંય કેમ નથી થતી? લોટરી લાગી જાય, સત્તા મળી જાય, ધાર્યું કામ થઈ જાય, આવું બધું થાય તો પણ મારું જે હોય તે મજા તો આવતી હશે એ સમયે જે આવતી હોય, પણ આવી મજા કેમ નથી આવતી? આવો આનંદ કેમ નથી આવતો? કેમ? આ વસ્તુ જુદી છે. પરમાત્મા આનંદ રૂપ છે. સત કહિએ સો વિનસે નાહી ચિત ચૈતન્ય સકલ ઘટ માહી હે ચિત ચૈતન્ય સકલ ઘટ માહી સત કહિએ સો સત કહિએ સો વિનસે નાહી ચિત ચૈતન્ય સકલ ઘટ માહી હે આનંદ સહિત જો કરે આનંદા તાકો કહે સચ્ચિદાનંદા તાકો કહે સચ્ચિદાનંદા. એ સચ્ચિદાનંદ રૂપ કૃષ્ણ છે. હવે આ રૂપ સાંભળ્યા પછી કેવો વધારે લગાવ થઈ ગયો કે નહીં ભગવાનને હારે? ઓ અચ્છા, એ છે ભગવાન સચ્ચિદાનંદ રૂપ. આ તો સ્વરૂપની વાત થઈ ભાઈ. 3 વસ્તુ જોવાની છે ને. આ સ્વરૂપ ભગવાનનું સચ્ચિદાનંદ રૂપાય. હારું હારું. બીજું કર્મ, કામ કેવા કરે છે? સારા કામ કરે છે?
ઘણાને ફોન કરીને પૂછે, હા હું બેઠા બેઠા કરો? કાંઈ નહીં, આ આડો પડ્યો છું. સમજ્યા ને? આડા પડ્યા હોય, ઘરે આડા પડ્યા હોય તો વાંધો નહીં, ઘણા કામમાં આડા પડ્યા હોય, ફાઇલ પાસ થવા દેતા ન હોય, બધા હાથ જોડતા, જો તમે આમાંથી નીકળી જાવ ને અમારું કામ થઈ જાય. આડા પડ્યા હોય એવા કામ કરે એને કોણ માન આપે? પણ પરમાત્મા એવો નથી. કેવો છે ભગવાન? તું હી કાજ તારન, તું હી નામ તારન, સબે કાજ સારન, હે ધરો ઉનકા ધ્યારન, वो निवारण करेगा तेरा ढूंढ सीना, मिटे दिल का कीना, जिन्हें पेट दीना वो आपे भरेगा, हे तू ही नाम तारन, सबे काज सारन. એટલે સુખની પળ હોય ને તે ફલાણા ભાઈ યાદ આવે, ફલાણા ભાઈ યાદ આવે, આ ભાઈ યાદ આવે, પણ ક્યારેક રસ્તામાં એકલા હોય ને તે હનુમાનજી જ યાદ આવે, એ સિવાય કાંઈ યાદ ના. ડર લાગે ને. 10 વર્ષ પહેલા પાઠ કર્યો હોય પણ શરૂ થઈ જાય પાઠો, અંદર નાભી કમળમાંથી નીકળે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ હું લોક ઉજાગર. ત્યાં તો આજુમાં ત્રણકલું હલે ને, આમ થવા મળે, કડી ભૂલી જાય, યાદ આવી જાય ભગવાન દુઃખના સમય. શું કામ? કેમ દુઃખમાં ભરમાં? હે ભગવાન. દુઃખ આવે ને, હે ભગવાન. કોઈ એમ કીધું હે ફલાણા ભાઈ, એવું કીધું ક્યારે સાંભળ્યું ના? હે ભગવાન. નાસ્તિકમાં નાસ્તિક હોય ને એ કાર્ય હરખાઈનો જયારે ફસાય ને તઈ બોલે હે ભગવાન, તે બાજુવાળાને કેવું છે, ક્યાં કયો ભગવાન ભાઈ, તું તો માનતો નથી, કયો ભગવાન? તારે ને એને શું સંબંધ? નહીં, આનંદ રૂપ છે. કોઈને આડો નથી પડતો, આડા કામ પડ્યા હોય એને સીધા કરે છે. કોકના કામ તું હી નામ તારન, સબે કાજ સારન, બધા એના કામ સિદ્ધ કરે છે. એટલે હવે એ શું કરે છે એ સાંભળો. સચ્ચિદાનંદ રૂપાય અને વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે. 3 કામ કરે છે. આપણને બધાને બનાવે છે, બનાવ્યા પછી ખવડાવે છે, અને પછી લયનો સમય આવે ત્યારે સંપૂર્ણ સંસારનો પ્રલય કરે છે. આ 3 કામ પરમાત્મા કરે છે. ઓ આવડું મોટો પ્રોજેક્ટ, તો કે હા આખો પ્રોજેક્ટ એના જ હાથમાં છે. કોઈક પ્લાસ્ટિકનો પ્રોજેક્ટ લઈને બેઠા હોય ને, કોઈક આની ફેક્ટરી બનાવે ને, કોઈ કાપડનું કામ કરે ને, એ બધા પ્રોજેક્ટ બહુ નાના, પણ પરમાત્માનો પ્રોજેક્ટ સૌથી મોટો. આ બધાને બનાવવાના, અને બનાવ્યા પછી હવને પાછા કીડીને કણ અને હાથીને મણ પહોંચાડનાર, ભગવાન ખવડાવનાર. ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુડાવે નહીં. શું કામ? એમના દ્વારા મોકલેલ હવા જલારામ બાપા જેવા મહાપુરુષો હાંજ પડે તો ક્યાંક ન મળે તો એ વીરપુર પહોંચી જાય, ત્યાં રામ રોટી હાજર હોય, મળી જાય. ભૂખ્યા ના સુવડાવે, બધાને રામ રોટી આપે, પેટ ઠારે. અને પાછા એ જીવને જીવના રૂપમાં નહીં, એની અંદર પણ દેખત સબ મેં રામ, રામ નામ મેં લીન હે, દેખત સબ મેં રામ. બધા ભગવાન છે. તો ભગવાન શું કામ કરે છે? આપણને બધા એને બનાવનાર. બોલો કે પણ ભગવાન આપણને બનાવનાર છે, પણ એક તકલીફ છે. ભગવાન આપણને બનાવે છે ને આપણે બેઠા બેઠા ભગવાનને બનાવીએ છીએ. બેયના બનાવવામાં ફેર છે. પેલું બનાવવું એટલે આપણું સર્જન કરવું, અને આપણે ભગવાનને બનાવીએ છીએ. ઘણાય સાચાય છે, દર્શન કરવા જાય છે, પણ ઘણાય તો હાવ બનાવે છે. એ મારા વાલા આ કામ થશે એટલે નાથદ્વારા આવીશ, ફલાણું કામ થશે એટલે અયોધ્યા આવીશ, આ કામ થશે ગોકુળ આવીશ. પછી ઓલા સત્યનારાયણ કથામાં જે ઓલો સાધુ વાણીઓ હતો ને એના જેવું થાય. સંતાન થાય તો કથા કરું, પછી કે મોટી થાય ત્યારે કથા કરું, પછી કે દીકરીને લગ્ન થાય ત્યારે કથા કરું, એવું થાય. ઈશ્વર